केशोद नगर पालिका की ओर से प्रधानमंत्री स्वनिधि योजना के तहत ठेले धारकों को 15 से लेकर 50,000 तक के लोन फॉर्म का वितरण किया गया। जूनागढ़ के केशोद की ये खबर है, जहां पर शहरी विकास साल 2025 के तहत प्रधानमंत्री स्वनिधि योजना के तहत छोटे और मध्यम वर्ग के ठेले धारकों को धंधे रोजगार में मददरूप होने के आशय से नगर पालिका की ओर से 15,000 से लेकर 25,000 और 50,000 तक के लोन के फॉर्म का वितरण विधायक देवाभाई मालम, नगर पालिका के प्रमुख मेहुल भाई गोंडलिया, शहर संगठन भाजपा और साथ ही नगर पालिका के सदस्यों की मौजूदगी में करवाया गया। तब आपको बता दें कि इस दौरान बड़ी तादाद में ठेले धारक और श्रमिक परिवार मौजूद रहे। प्रवीण विठलाणी, कचेरी अधीक्षक नगर पालिका केशोद। सरकार श्रीनी અને આદરણીય વડાપ્રધાનશ્રીની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ કેશોદ શહેરી વિસ્તારની અંદર છૂટક ફેરી કરી અને જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને સ્વનિર્ભરતા તરફ જે આગળ વધી રહ્યા છે આવા શેરી ફેરીયાઓ માટેની 2.0 નવી સ્કીમ અંતર્ગત સેકન્ડ ફેઝ એમનો કાર્યક્રમ આજરોજ અહીંયા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ। આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વંદનાબેન મકવાણા, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, અમારા કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, નગરપાલિકાના સાથી સદસ્યો, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અમારા કેશોદ નગરપાલિકાના કર્મચારી મિત્રો અને કેશોદ શહેરી વિસ્તારની અંદર જેઓ પોતાની રોજીરોટી ચલાવે છે આવા શેરી ફેરિયાઓની હાજરીમાં એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ અને એ એમના કરકમળોથી સંપન્ન થયેલ છે અને આજરોજ આ શેરી ફેરિયાઓને 15,000થી લઈ 50,000 સુધીની જે લોન છે એમના ફોર્મ છે જે ફિલઅપ કરવામાં આવેલા હતા આવા 21 લાભાર્થીઓના ફોર્મ છે એમને વિતરિત કરી અને બેંકો સુધી પહોંચાડવામાં આવેલ છે। આજના આ શેરી ફેરિયાઓના કેમ્પની અંદર લગભગ 150 જેટલા લાભાર્થીઓને અહીંયા સ્થળ ઉપર જ લાભ આપવામાં આવશે અને એમને લાભાન્વિત કરવામાં આવશે અને એમના જે ફોર્મ છે એ આજરોજ ફિલઅપ થઈ અને જુદી જુદી જે કેશોદ શહેરી વિસ્તારની બેંકો છે એમને પહોંચતા કરવામાં આવશે અને વિધિને વીક એક અઠવાડિયાની અંદર આ ફોર્મની અંદર જે રકમ દર્શાવેલી છે એ રકમ એ ડાયરેક્ટ ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફरથી એમના ખાતામાં જમા થઈ જશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।